નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત શહેરમાં ભેળસેળિયા સુધરવાનું નામ નથી લઈ રહ્યા. શહેરમાં પનીરના વધુ અલગ 6 સેમ્પલ ફેલ. પાલિકા કાર્યવાહી કરે છે પણ તેની અસર દેખાતી નથી. બમરોલીની હિંગરાજ ડેરી સિટી લાઇટના ટ્રોનિટો પિઝા પનીર ચીઝ હલકી ગુણવત્તાવાળું નીકળ્યું. પાલિકા હવે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સદર સંસ્થાઓ જેવી કે હિંગરાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધરાધોરણ કરતાં માલમ પડેલ છે. સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.